सहकारिता विभाग द्वारा अनुसूचित जाति कल्याण तथा विकसित जाति कल्याण प्रभाग द्वारा प्री मेट्रिक शिष्यवृत्ति 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ડીબીટી મારફત સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓની સંખ્યા 41,15,000 જેટલી થાય છે। 750 થી 8,000 સુધીની આ શિષ્યવૃત્તિ બાળકોને જે તે શાળામાં ભણતા હોય ત્યાંના આચાર્ય ઓન પોર્ટલ પર અરજી કરે છે ને ત્યારે એમને આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે ને એ વર્ષ દરમિયાન 594.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ શિષ્યવૃત્તિમાં બાળકોને આપવામાં આવે છે। બીજી શિષ્યવૃત્તિ 1 થી 8 ધોરણ જેમાં બાળકોની સંખ્યા છે વિદ્યાર્થીની સંખ્યા છે 34,45,000 અને આ શિષ્યવૃત્તિ રૂપિયા 900 ગણવેશના આપવામાં આવે છે અને આની રકમ છે 341 કરોડ રૂપિયા। રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિ માટે આપવામાં આવે છે। આ શિષ્યવૃત્તિ જે ગયા વર્ષે એની આગલા વર્ષે જે પ્રકારે જે પ્રમાણે આપવામાં આવી હતી એ જ રીતે 2024-25માં સંપૂર્ણપણે એક વિદ્યાર્થીને બાકાત કર્યા વગરની આપવામાં આવે છે। એટલા માટે કંઈક બાબતોમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દ્વારા કોઈ મેસેજ પસાર થયો હશે તો એના બાબતમાં સરકાર દ્વારા અમે સ્પષ્ટતા કરીએ છીએ કે 2024-25થી લઈને એના પછી એમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી, કોઈ નિયમ દાખલ કરવામાં આવ્યો નથી। જે પહેલાં પ્રમાણમાં જે 41 લાખ સ્ટુડન્ટ્સને જે શિષ્યવૃત્તિ આપવાની હતી આગલા વર્ષે એ સ્ટુડન્ટ્સને આ વખતે સિલેક્શનમાં થશે, એમાં કોઈ બાબતનો ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી કરી રાજ્ય સરકારની આ અનુસૂચિત જનજાતિ અને વિકસિત જાતિના બાળકોની શિષ્યવૃત્તિ એજેટી પ્રમાણે આપવામાં આવશે, જેની એ સરકાર દ્વારા અમે તમને જાણકારી આપીએ છીએ। એટલા માટે જ હું ખુલાસો કરી રહ્યો છું કે જે 1/5/1960થી નામદાર કોર્ટે જે પ્લાનિંગ કરીને જે કહ્યું હતું એ જ પ્રકારના નિર્ણયો એક પ્રકારના નિયમો સાથે 41,15,000 જેટલા વિદ્યાર્થીઓ થાય છે જેને આપણે આપીએ છીએ એ જ પ્રમાણે ચાલુ આવે છે, જેમાં નવો નિયમ કે નવી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, જેથી કરીને 594.50 લાખ રૂપિયાની રકમ છે એમાં કોઈ પણ જાતનો ઘટાડો થશે ને એ જ રકમ વિદ્યાર્થીને ચૂકવવામાં આવશે। પ્રફુલભાઈ, અગાઉના શિક્ષણ મંત્રી જ્યારે હતા ને ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ એવું કીધું કે ગુજરાતનું શિક્ષણ સ્તર દિન પ્રતિદિન કથળતું જાય। હવે આપ જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી છો તો અગાઉમાં ને અત્યારમાં કોઈ ફેરફાર થયો છે, કોઈ સુધારો થયો છે? એ શિક્ષણ વિભાગની અંદર એ સૂચવે છે કે આજે જ્યાં 100 બાળકોની સંખ્યા છે એવી 20,000 શાળાઓમાં અમે 96,000 અને એક વર્ષની અંદર 50,000 સ્માર્ટ ક્લાસ ફિટ કરી દીધા છે। 15,000 કમ્પ્યુટર લેબ્સ 8 થી 9 અને 11 થી 12 આ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકારીને અનુદાનિત શાળાઓમાં અમે 15,000 કમ્પ્યુટર લેબ્સ બનાવી દીધી છે। 10,000 ઓરડા બન્યા છે, 6નો વર્ક ઓર્ડર આપ્યો છે, 4,000 બાકી છે, તો અમે પૂર્ણ કરવાથી ગુજરાતની અંદર પૂર્ણતઃ રીતે ઓરડાની ઘટથી